સો આપણે આપણા આગળના વિડીયોમાં આપણે બતાવ્યું હતું કે આપણે કેવી રીતના જે MT-15માં આપણે સાઇડ વિંગ્સ ફિટ કરવાની છે, તો આપણે એનો નેક્સ્ટ વ્લોગ બનાવીશું. તો એનો આ નેક્સ્ટ વ્લોગ આપણે બનાવી દીધો છે, તો તમને આગળ બતાવીશું કે કેવી રીતના આપણે તેને ફિટ કરવાની છે. ઓકે, તો દેખતા રહો અને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. સો આપણે બતાવીશું કે આ વિંગ્સ આપણે ક્યાંથી મંગાવી, એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું. એન્ડ આપણે ઘણા ટાઈમથી આને નાખવાનું કરતા હતા, બટ આપણને ટાઈમ નહીં મળ્યો એટલા માટે. તો આજે આપણે એને ફિટ કરીએ છીએ, તો કેવી રીતના એને આપણે ફિટ કરીશું તેનો વિડીયો આપણે બનાવીશું. તો આપણે બતાવીએ છીએ આગળ. સો આપણે આને હવે ખોલીએ છીએ, તો આપણે એમાં શું નીકળે છે એન્ડ શું આપણે એમાં આવે છે. આમ તો 2 વિંગ્સ એકલી જ આવે છે, પણ આપણે એમાં સ્ક્રૂ બી આપણે મૂકેલા છે તે દિવસે આપણે ફિટ કરતા હતા ત્યારનો. તો એનું અનબોક્સિંગ આપણે કરી દઈએ. આ ટાઈપના તમારા આવશે વિંગ્સ. આ તો અમે તે દિવસે થોડા પેલા એક હતા એટલા માટે એનો અહીંયા જે આ રબરવાળી ગમ આવે તો એમાં થોડું પેલું ચોંટાડી બી તમે શકો, પણ એને આપણે સ્ક્રૂથી એટલા માટે ફિટ કારણ કે એનો પરમેનન્ટ આપણે જોઈન્ટ થઈ જાય એટલા માટે. સો આપણે એને અત્યારે આમાં આવી રીતે આપણે ફિટ કરી દઈશું, તો બહુ જ આનો બહુ બુલ્કી લુક માટે આવશે. તો તમે દેખી શકો છો. આ આપણી બાઇક આપણા ફ્રેન્ડની છે, આપણે ભાઈ જેવો જ ફ્રેન્ડ છે. એનો પ્રેમ છે, એની આઈડી આપણે નીચે મેન્શન કરી દઈશું, તો તમે એને ઇન્સ્ટા પર ફોલો કરી શકો છો. એ બી આવી રીતે MTના વિડીયોઝ નાખે જ છે, તો તમે એને આવી રીતે ફોલો કરીને એને તમારે MTની આવી રીતે રીલ્સ એવું કંઈ તમે મૂકી શકો છો. તો આપણે વધારે વાર ના લગાડતા તેને આપણે આગળ બતાવીશું કે આપણે એને કેવી રીતના ફિટ કરીએ છીએ. તો આવી રીતે આપણે નાના નાના સ્ક્રૂ થોડા લઈ લેવાના છે. આ લાંબો એ તો ખાલી એમનેમ છે, એને ખાલી સ્ક્રૂ આમ પેલા હોલ પાડવા માટે. આ નાના આપણે આટલી સાઇઝના તમારે બહુ લાંબા નહીં, એકદમ નાના આવી રીતે સ્ક્રૂ લઈ લેવાના છે. તો એને આપણે થોડું અંદર લાંબા હોય તો પેલું કેવું અંદર આપણે આરો પાર નીકળી જાય તો ખરાબ લાગશે. તો આપણે આ આટલા નાના લેવાના રહેશે, તો આપણે એને એવી રીતે બતાવીશું. સો આપણે એને આવી રીતે પહેલાં ચેક કરીએ છીએ કે કેટલું એનો આ ઉપર કેટલી રાખવાની છે, કેટલી નીચે રાખવાની છે. પછી એને આપણે સ્ક્રૂ ચડાવીશું. અત્યારે આપણે ચેક કરીએ છીએ ખાલી કે કેટલી આપણે એને રાખવી છે. તો પહેલાં આપણે એને ખાલી જે પેલી ગમ આવતી હતી એની જોડે આપણે આવી રીતે ખાલી રાખીએ છીએ. તો આ થોડીક હજુ ક્રોસ લાગે છે, તો એને આપણે થોડીક આમ સીધી કરી દઈશું. તો એને થોડુંક આમ આવી રીતે કરી દઈશું. આટલી રાખીએ તો ચાલે ને? આ થોડી નીચી વધારે લાગશે. કેવું તને કમ્પ્લીટ લાગે કે નીચી લાગે? નીચી નહીં લાગતી? આમ આગળથી પડતી હોય એવી લાગે છે ને? આ પરફેક્ટ લાગે છે. તો તમે તમારા હિસાબથી આને કેટલું રાખવાની છે તમે જાતે નોટિસ કરી શકો છો. આ તો અમને કેટલી ગમે છે તે અમે લગાવી દઈશું આજે. તો અમે થોડા ટાઈમ પછી આને કેવી રીતના આજે ફિટ કરી દઈએ, પછી તમને બતાવીએ કે આને કેવી રીતના સ્ક્રૂ ચડાવવાના છે, બધું અમને તમને બતાવીએ. ઓકે, સો ફાઇનલી આપણે એમાં વિંગ્સ બેસાડી દીધી છે. તો એનો ફાઇનલ લુક આપણે તમને બતાવી દઈએ કે કેવી રીતના એને ફિટ કરી છે. તો આવી રીતે એને આપણે 2 સ્ક્રૂ લગાવી દીધા છે, આ જે દેખાય છે એવી રીતે. અને બંને સાઈડ એકદમ કમ્પ્લીટ એનું આપણે મેઝર લઈને આવી રીતે બેસાડી છે. તો એનો આપણે કાલે દિવસે બી એક વ્લોગ બનાવીશું, એમાં આપણે પરફેક્ટ આપણે કેવી રીતના એને ફિટ કરી છે એનો કમ્પ્લીટ રિવ્યૂ આપી દઈશું. તો અત્યારે તો અમને લેટ થઈ ગયું છે, તો આવી રીતે ફિટ કરી છે. તો તમને કાલે દિવસે બતાવીશું કે કેટલું આમ હજુ આમાં કામ કેવી રીતના કરવાનું છે, બધું તમને કાલે દિવસે બતાવીશું. તો આપણી જે 125 છે એમાં બી નાખેલી છે, એન્ડ બીજી 200 છે એમાં બી આવી રીતે છે. અને એક બીજી આપણી પાસે એક બીજી બાઇક છે NS 125, એમાં બી આપણે બેસાડી છે. તો આપણે ચારેય બાઇકને કેવી રીતના બેસાડી છે બધું આવી રીતે સેમ પ્રોસેસ રહેશે. તો તમે આવી રીતે બેસાડી હોય તો આવી રીતે તમે વિડીયો દેખીને તમે બેસાડી શકો છો. તો આનો આવી રીતે ફાઇનલ લુક તમને આવી રીતે મળી જશે. તો બીજો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો.